નમસ્કાર, વેલકમ. જો તમારો કોઈ લોકલ બિઝનેસ છે અને વધુ કસ્ટમર સુધી પહોંચવું છે તો આ માહિતી તમારા માટે છે. આજે આપણે તે ડિજિટલ ભીમા સાથે સમજીશું કે ઓનલાઈન વિઝિબિલિટી વધારીને બિઝનેસ ગ્રોથ કેવી રીતે મેળવી શકાય. ચાલો શરૂ કરીએ. ચાલો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલથી શરૂઆત કરીએ. જ્યારે કોઈ કસ્ટમર ઓનલાઈન સર્ચ કરે છે ત્યારે તેમને કોણ મળે છે? તમારો બિઝનેસ કે પછી તમારા કોમ્પિટિટર્સ? વિચારો, આ એક જ સવાલ તમારા બિઝનેસની સક્સેસ નક્કી કરી શકે છે. તો પછી આ આખી પ્રોસેસ કામ કઈ રીતે કરે છે? કસ્ટમર્સ ઓનલાઈન કોઈપણ બિઝનેસને કેવી રીતે શોધે છે? ચલો એ સમજીએ. સિમ્પલ ભાષામાં કહીએ તો આ છે તમારું ડિજિટલ વિઝિટિંગ કાર્ડ. જેમ તમારી દુકાનનું એક ફિઝિકલ એડ્રેસ છે, બસ એ જ રીતે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ એ તમારું ડિજિટલ એડ્રેસ છે. એટલે જ્યારે પણ કોઈ નજીકમાં સર્વિસ શોધે તો ગૂગલ કસ્ટમર્સને આ જ એડ્રેસ બતાવે છે. ઇટ્સ ધેટ સિમ્પલ. પણ અહીંયા એક કેચ છે. ખાલી એક પ્રોફાઇલ બનાવી દેવાથી કામ પૂરું નથી થતું. અને એ કેમ પૂરું નથી? ચાલો એ જોઈએ. હવે આ જે નંબર છે ને 3 એ બહુ જ ક્રુશિયલ છે. ગૂગલ પર હજારો બિઝનેસ લિસ્ટેડ હોય, રાઈટ? પણ ફેક્ટ એ છે કે 90%થી પણ વધારે કસ્ટમર્સ પહેલાં જે ટોપ 3 રિઝલ્ટ્સ આવે ને બસ એના પર જ ક્લિક કરે છે. એટલે જો કોઈ બિઝનેસ એ ટોપ 3 પેકમાં નથી તો એ સમજો કે કસ્ટમર માટે લિટરલી ઇનવિઝિબલ છે. જુઓ, અહીંયા ડિફરન્સ એકદમ ક્લિયર છે. એક તરફ છે અનમેનેજ્ડ પ્રોફાઇલ, જે એકદમ બેઝિક અને ઇનએક્ટિવ લાગે છે, અને બીજી તરફ છે એક પ્રોપરલી ઓપ્ટિમાઇઝડ પ્રોફાઇલ. એમાં બધી જ ઇન્ફોર્મેશન છે, લેટેસ્ટ પોસ્ટ છે, ઘણા બધા 5 સ્ટાર રિવ્યૂઝ છે અને ડાયરેક્ટ કોલ કે બુકિંગના ઓપ્શન્સ પણ છે. આ જ મેઇન ફરક છે ઇનવિઝિબલ રહેવા અને કસ્ટમરની ટોપ ચોઇસ બનવા વચ્ચે. હવે જો આમાંથી કોઈ પણ સવાલનો જવાબ હા હોય તો એનો મતલબ કે દરરોજ બિઝનેસ લૂઝ થઈ રહ્યો છે. કસ્ટમર્સ પણ જાય છે અને રેવન્યુ પણ. આ કોઈ નાની વાત નથી. આ સીધી તમારા બિઝનેસના પ્રોફિટ પર અસર કરે છે. ઓકે, તો સવાલ એ છે કે આ ગેપ કેવી રીતે પૂરી શકાય? ઇનવિઝિબલથી વિઝિબલ કેવી રીતે બની શકાય? ચાલો એ જોઈએ. ધ ડિજિટલ ભીમાનો એપ્રોચ એકદમ સિમ્પલ અને ઇફેક્ટિવ છે. સ્ટેપ 1, ઇન્સ્ટન્ટ વિઝિબિલિટી. મતલબ કે જ્યારે કસ્ટમર સર્ચ કરે ત્યારે તમારો બિઝનેસ દેખાવો જોઈએ. સ્ટેપ 2, ટ્રસ્ટ બિલ્ડ કરવો. સારા રિવ્યૂઝથી ક્રેડિબિલિટી બને છે. અને સ્ટેપ 3, ડાયરેક્ટ ઇન્ટરેક્શન. અમે કસ્ટમર માટે કોલ કે બુક કરવાનું સુપર ઇઝી બનાવી દઈએ છીએ. આ એકદમ સીધો રસ્તો છે સર્ચથી સીધા સેલ સુધી. ઓકે, તો વિઝિબિલિટી તો મળી ગઈ, પણ પછી શું? હવે વાત કરીએ ગ્રોથને ઓટોમેટ કરવાની. અને આ વાત એકદમ પરફેક્ટ છે. લાઇક્સથી ઘર નથી ચાલતું, રાઈટ? બિલ્સ પે કરવા માટે રિયલ ઇન્ક્વાયરીઝ જોઈએ. સોશિયલ મીડિયા પર પોપ્યુલારિટી નહીં પણ ક્વોલિટી લીડ્સ જોઈએ. અમારો ફોકસ એવા લીડ્સ જનરેટ કરવા પર હોય છે જે ખરેખર રેડી ટુ બાય કસ્ટમર્સ હોય. તો આ બે સૌથી કોમન પ્રોબ્લેમ્સ છે. એક, ક્વોલિટી લીડ્સ ક્યાંથી લાવવા, અને બીજું, એમને તરત જવાબ આપવાનો ટાઈમ ક્યાંથી કાઢવો. અમે ટેકનોલોજીથી આ બંનેનું સોલ્યુશન આપીએ છીએ. ટાર્ગેટેડ મેટા એડ્સથી રેડી ટુ બાય લીડ્સ આવે છે અને વોટ્સએપ ઓટોમેશનથી એમને 24 કલાક 7 દિવસ ઇન્સ્ટન્ટ રિપ્લાય મળી જાય છે. મતલબ કે જ્યારે તમે સૂતા હો ત્યારે પણ તમારો બિઝનેસ કસ્ટમર્સને એન્ગેજ રાખે છે. તો હવે સવાલ એ છે કે આ જર્નીની શરૂઆત ક્યાંથી કરવી? શરૂઆત કરવા માટેનો બેસ્ટ રસ્તો છે અમારું ફ્રી બિઝનેસ ઓડિટ. અને ક્લિયર કરી દઉં, આ કોઈ સેલ્સ પિચ નથી. આ એક પ્રોફેશનલ એનાલિસિસ છે તમારી ઓનલાઈન પ્રેઝન્સનું. અમે ફ્રીમાં એ ચેક કરીશું કે તમારા માટે ગ્રોથની સૌથી મોટી ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં છુપાયેલી છે. તો આ ફ્રી ઓડિટમાં શું મળશે? અમે તમારું ગૂગલ મેપ્સ પર રેન્કિંગ ચેક કરીશું, તમારું સોશિયલ મીડિયા પરફોર્મન્સ એનાલાઇઝ કરીશું અને તમારી વેબસાઇટની સ્પીડ અને કોઈ ટેકનિકલ એરર હોય તો એ પણ સ્કેન કરીશું. આ બધું થઈ જાય પછી એકદમ ક્લિયર પિક્ચર મળશે કે પ્રોબ્લેમ ક્યાં છે અને એને સોલ્વ કરવા માટેનો એક્શન પ્લાન શું હોવો જોઈએ. તો આપણે પ્રોબ્લેમ શું છે એ જોયું, એક્શન ના લેવાની કોસ્ટ શું છે એ પણ સમજ્યા, અને એના માટે પ્રૂવન સોલ્યુશન્સ કયા છે એની પણ વાત કરી. હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ બિઝનેસ ઓનર્સ માટે એ છે કે શું તેઓ પોતાના એરિયાને ડોમિનેટ કરવા તૈયાર છે? શું તેઓ માર્કેટ લીડર બનવા માંગે છે? ચોઇસ તમારી છે.